હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ ગાડી આપણી પાસે આવી છે સાઇન DX6 છે, જે આપણી પાસે વારામાં જનરલ સર્વિસમાં જેનો વારો સર્વિસમાં આવી છે. તો ગાડીમાં ટોટલ બોડીનું કામ છે, ક્લચ પ્લેટનું કામ છે, બહુ મોટું એવું કામ છે જે આપણે કરવાનું છે. બરોબર. હું અત્યારે નજીક લઈ આવું, આપણે તમને બતાવી એનું પેટ્રોલ ફિલ્ટર આપણે ચેક કરવાનું છે. ચેક કરવા માટે આપણે જો અહીં બતાવો, એનું પ્રેશર બિલકુલ નથી. જો તો આપણે આમાં ઓરિજિનલ પેટ્રોલ ફિલ્ટર નાખવાનું. આ ફિલ્ટર જે પ્રેશર નો હોય ને, તો ગાડીનો જે તમારે વ્યક્તિ હાલવી જોઈએ ને હાલે નહીં, ઝટકા મારે, દબ્બા, એવું બધું ધ્યાન રાખે. બરોબર. છેલ્લે પછી હાવ બ્લોક થઈ જાય એટલે ગાડી ગમે ત્યાં ઊભી રહી જાય. 10 મિનિટ પડી એટલે પાછી હાલતી થાય. આ રીતે તો આપણે એ તમને જે આપણે પેટ્રોલ ફિલ્ટર વાળી જે ગાડી બતાવી ને, એનો આપણે પેટ્રોલ ફિલ્ટર ખોલી લીધું. જો આજની લગન આપણે પેટ્રોલ ફિલ્ટર ઘણા ખોલ્યા, પણ આવું ફિલ્ટર આપણે પહેલી વાર જોઈ છે. જો બતાવી ગયો ભાઈ બધાને. આમાં ટોટલ જે કઈ કચડો હોય છે એ બધો આમાં અટવાઈ ગયો છે અને બિલકુલ ઝીરો, હાવ પેટ્રોલ આવતું હાવ ઝીરો થઈ ગયો હતો. તોય આ ગાડી હાલતી હતી. બરોબર. સવારમાં ઝટકા મારે, ઉપડે ને એવું થતું હતું. આખું ફિલ્ટર ભરેલું હતું. અને આની અંદર જે આમ જો પંપની અંદર જે એટલો કચડો નીકળે છે, તો આપણે આને પહેલા તો વ્યવસ્થિત સાફ કરશું. આની અંદર પાણી ઘરે ગયેલું છે ચોમાસામાં, એટલે ફિલ્ટરનું કામ તો હવે આજ નહીં તો 2 મહિના કેડે તમામ તો થવાનું છે. આ પંપ ખરાબ જ થવાનો છે. પણ અત્યારે આપણે આને વ્યવસ્થિત વોશિંગ કરીને કમ્પ્લીટ નવું ફિલ્ટર નાખીને ઓરિજિનલ નાખીને ચડાવી દેવાનું છે. પછી જેટલું હાલે એટલું એ ભાઈના ભાગ. બીજા નંબરમાં BS4 નું એન્જિન આપણે જે હવારમાં ઓરિજિનલમાં બનાવેલું, એ એન્જિનનું કામ પૂરું થઈ ગયું, આ ભાઈ ચડાવે છે. પછી આ ગાડી પણ BS6 છે. બતાવો, આપણી પાસે વારામાં જનરલ સર્વિસ કરવાની, આમાં 0 સર્વિસ કરવાની છે. તો આની અંદર પણ ક્લચ પ્લેટનું અને ટોટલ વાયર ખરાબ હતા, એ બધું કામ છે. આગળ પાછળના વ્હીલ 1 નંબર સર્વિસ કરવાના, જે પણ નાખવું પડે એ નાખી દેવાનું છે. ખરાબ વસ્તુ કોઈ પણ જાતની આપવાની નથી, એ રીતની ગાડી છે. તો આનું પણ કામ ચાલુ છે. બરોબર. તો આવા નવા વિડીયા જોવા અને જાણવા માટે અમારી આઈડી સુનિલ કોલડિયાને ફોલો કરો, લાઈક કરો, ના તો શેર કરો. જય શ્રી કૃષ્ણ.